ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગરુડ કેવી રીતે બન્યું વિષ્ણુ ભગવાનનું વાહન? અત્યારે ભાદરવા માસના શ્રાદ્ધ ચાલી રહ્યા છે. આ શ્રાદ્ધમાં ગરુડ પુરાણ વાંચવાનો ખૂબ જ મહિમા છે. એ ગરુડજી જ હતા જેના માધ્યમથી આપણને ગરુડ પુરાણનું મહત્વ સમજાયું. મર્યા પછી વ્યક્તિને શું શું વેદના મળે છે, શું શું યમરાજા યાતનાઓ આપે છે, આ બધું જ જ્ઞાન આપણને ગરુડજીના કારણથી મળ્યું. ગરુડજીએ જ્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન પૂછ્યા આ બધા વિશે, ત્યારે ભગવાન શ્રી હરિએ એમના મુખેથી ગરુડ પુરાણને ગરુડજીને આ બધું મહત્વ સમજાવ્યું અને ત્યારથી ગરુડ પુરાણની રચના થઈ. તો મિત્રો, એ ગરુડજી એ મહાન જે પક્ષીરાજ છે એનો જન્મથી લઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુના વાહન બન્યા ત્યાં સુધીની સંપૂર્ણ સરસ કથા આપણે સાંભળીશું. તો મિત્રો, પૂરા ધ્યાનથી આ ગરુડજીના જન્મની કથા આપણે સાંભળીએ. ગરુડજી વાહન કેવી રીતે બન્યા શ્રી હરિ વિષ્ણુના એ સાંભળીએ. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેના થકી આપણને આ ગરુડ પુરાણનું જ્ઞાન મળ્યું છે. તો એ ગરુડજીની જન્મની કથા આપણે સાંભળીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિન્દુ ધર્મમાં કેટલાય દેવી દેવતાના વાહન છે, જેમાં દુર્ગા માનું વાહન છે સિંહ, ગણેશજીનું વાહન છે વૃષક, દેવી સરસ્વતીનું વાહન હંસ અને ભગવાન શિવના વાહન નંદીજી છે. બસ આવી જ રીતે ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી છે. હિન્દુ ધર્મમાં ગરુડને બધા જ પક્ષીઓમાં સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે. ગરુડ એવું પક્ષી છે જે આકાશમાં બહુ ઊંચાઈ પર ઉડવા છતાં પણ પૃથ્વી પરના નાના નાના જીવો પર નજર રાખી શકે છે. ગરુડ સાપોના દુશ્મન મનાય છે. આ કારણથી કહેવાય છે કે આ ઝેરને ખતમ કરનારા એટલે કે આતંકને નષ્ટ કરનારું પક્ષી છે. આમ જ પરમ શક્તિશાળી ભગવાન વિષ્ણુ બધાનું પાલનહારા છે. તેમની નજર પ્રત્યેક જીવ પર હોય છે. ભગવાન વિષ્ણુના વાહનથી જાગૃત બની રહેવાની પ્રેરણા મળે છે. ગરુડજીથી આપણને પ્રેરણા મળે છે. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન કેવી રીતે બન્યું? આની પાછળ એક સરસ પૌરાણિક કથા છે. પૌરાણિક કથા અનુસાર બ્રહ્મ ઋષિ કશ્યપને 2 પત્નીઓ હતી. એકનું નામ કદરુ અને બીજીનું નામ વિનતા. બંને સગી બહેનો હતી, પણ બંને વચ્ચે વેર ઝેર બહુ હતું. એક દિવસ બ્રહ્મ ઋષિ કશ્યપે એમની બંને પત્નીઓને એની પાસે બોલાવી અને કહ્યું, હું તમારી બંનેની સેવાથી બહુ પ્રસન્ન છું. તમે બંને જે પણ ઈચ્છો એ મન ઈચ્છિત તમે વરદાન માંગી શકો છો. કશ્યપ ઋષિની વાત સાંભળીને બંને પત્નીઓ બહુ ખુશ થઈ ગઈ. તેમાં એક કહે છે, જે કદરુ હતી એ બોલી કે મને 1000 તેજસ્વી નાગપુત્ર જોઈએ. કદરુની ઈચ્છા સાંભળીને વિનતાથી રહેવાયું નહીં, તો એણે પણ એની ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ કશ્યપને કહ્યું. વિનતા બોલી કે મને તો માત્ર 2 જ પુત્ર જોઈએ છીએ, પણ બંને તેજસ્વી, વિશાળ અને કદરુના પુત્રથી પણ શ્રેષ્ઠ હોય. કશ્યપ મુનિએ બોલ્યા, ઠીક છે, તમને બંનેને તમારી ઈચ્છા અનુસાર વરદાનની પ્રાપ્તિ થશે. મહર્ષિના દીધેલા આશીર્વાદ સ્વરૂપે કદરુએ 1000 ઈંડા આપ્યા. તેમાંથી એને 1000 નાગપુત્ર જન્મ્યા. પણ વિનતાએ જે 2 ઈંડા આપ્યા હતા એમાંથી બાળક નીકળી રહ્યા ન હતા, જેનાથી વિનતા નિરાશ રહેવા લાગી. વિનતા વિચારતી કે કદરુના તો બચ્ચાઓએ જન્મ લઈ લીધો, પણ મારા બંને ઈંડા હજી સુધી ન ફૂટ્યા. મારા બચ્ચા થવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? વિનતાને હવે રાહ જોઈ શકાતી નહોતી. હવે એની અંદર ધીરજ ખૂટી હતી. એમ એક દિવસ વિનતાએ ધીરજ ખૂટી એટલે તેણે તેના હાથોથી 1 ઈંડું ફોડી નાખ્યું, જેમાંથી અર્ધ વિકસિત બચ્ચું નીકળ્યું. તેનું નીચેનું અડધું શરીર વિકસિત થયું ન હતું. તે નવજાત શિશુ, જેનું નામ પછી પાછળથી અરુણ પડ્યું હતું. તે બચ્ચાએ ગુસ્સામાં આવી તેની માં વિનતાને શ્રાપ આપી દીધો. બચ્ચું બોલ્યું કે માં, તારી ઉતાવળના કારણે, તારી અધીરાઈના કારણે મારું શરીર અધૂરું રહી ગયું. માટે તું 500 વર્ષ સુધી એ સોતરની દાસી બનીને રહીશ, જેનાથી તું ઈર્ષા અને ઝેર કરીને બળી રહી છે. વિનતા માફી માંગવા લાગી
કે નહીં નહીં પુત્ર, આવું ન કહો, મારી ભૂલ થઈ ગઈ, મેં જિજ્ઞાસામાં આવીને આવું કર્યું છે, મને ખબર ન હતી કે આવું અનર્થ થઈ જશે. મેં જે પણ કર્યું છે એ અજાણતા કર્યું છે. પોતાના દીકરા દ્વારા દેવામાં આવેલા શ્રાપથી વિનતા બહુ દુઃખી થઈ ગઈ. પછી એ અર્ધવિકસિત બચ્ચાને તેની માની આવી દશા જોઈને તેને તેની માતા ઉપર દયા આવી ગઈ. તે બચ્ચું બોલ્યું કે માં, હું તમારો અને પિતાજીનો આશીર્વાદ મેળવીને અહીંથી ચાલ્યો તો જઈશ, પણ ધ્યાન રાખજો, મારી જેમ બીજા ઈંડાને ફોડીને અંગ વગરનો અર્ધવિકસિત નહીં કરો તો એ જ તમને આ શ્રાપથી મુક્ત કરાવશે. એના માટે તમારે ધીરજ રાખવી પડશે, તેના જન્મવાની વાટ જોવી પડશે. ત્યાર પછી અરુણ ત્યાંથી ઉડી ગયો અને સૂર્યદેવની આરાધના કરીને તેણે સૂર્યદેવના સારથીનું સ્થાન મેળવ્યું. સમય જતાં બીજું ઈંડું ફૂટ્યું અને એમાંથી મહાન તેજસ્વી બાળક ઉત્પન્ન થયું. તેનું નામ ગરુડ રાખવામાં આવ્યું. ગરુડ દિવસે ને દિવસે મોટો થવા લાગે છે અને કદરુના 1000 નાગપુત્રો ઉપર ભારે પડવા લાગે છે. પરિણામ સ્વરૂપ વિનતા અને કદરુના સંબંધ દિવસે ને દિવસે વધારે કઠોર કટુ બનતા ગયા. પછી એક દિવસ વિનતા અને કદરુ ભ્રમણ કરી રહી હતી. બંને ફરવા નીકળી રહી હતી તો કદરુએ મોકો જોઈને એક ચાલ ચાલી. સાગર કિનારે એક દૂર ઉભેલો સફેદ ઘોડાને જોઈને કદરુ વિનતાને કહે છે કે તું બતાવી શકે છે વિનતા કે પેલો દૂર ઉભેલો ઘોડો કયા રંગનો છે? એટલે વિનતા બોલી, સફેદ રંગનો છે. કદરુ કહે છે કે શરત લગાવીને તું કહી શકે છે કે ઘોડો સફેદ રંગનો છે? મને તો એની પૂંછડી કાળા રંગની દેખાઈ રહી છે. વિનતા બોલી, ના ના, તારું કહેવું ખોટું છે, ઘોડો પૂંછડી સહિત સફેદ રંગનો છે. બંનેમાં ઘણી વાર સુધી આ વાત ઉપર વિવાદ થતો રહ્યો. અંતે કદરુ બોલી કે તો પછી આપણા બંનેમાં શરત લાગે કે કાલે આપણે ઘોડાની પાસે જઈને જોઈશું. જો એ સંપૂર્ણ સફેદ રંગનો હશે તો હું હારીશ અને જો એની પૂંછડી કાળી નીકળશે તો હું જીતીશ. જો ઘોડો સંપૂર્ણ સફેદ રંગનો હશે તો હું હારી જઈશ, તું જીતી જઈશ, અને એની પૂંછડી જો કાળી નીકળી તો હું જીતીશ અને તું હારીશ. એ સમયે આપણા બંનેમાંથી જે જીતશે તો હારનારીને જીતવા વાળીની દાસી બનીને રહેવું પડશે. બોલ વિનતા, તને શરત મંજૂર છે? વિનતા બોલી, મને મંજૂર છે. વિનતાએ કદરુની શરત મંજૂર કરી લીધી. હવે રાતે કદરુએ એની ચાલ અનુસાર એના સર્પપુત્રોને તેની પાસે બોલાવ્યા અને બોલાવીને કહે છે અને એના પુત્ર બોલાવીને કહે છે કે માતા, તમે અમને બોલાવ્યા? કદરુ બોલી, પુત્રો, હવે સમય આવી ગયો છે આ જગ્યા પર તમારા શાસન કરવાનો. મેં ગરુડ પાસેથી તમારી રક્ષા કરવાનો રસ્તો શોધી લીધો છે. જેમ જેમ હું કહું એમ તમે કરતા જાઓ. સર્પપુત્ર બોલ્યા, આજ્ઞા દ્યો માતા, અમારે શું કરવાનું છે? એટલે કદરુ બોલી કે આજે રાત્રે તમારે સફેદ ઘોડાની પૂંછડીથી વીંટળાઈ જવાનું છે, જેથી જ્યારે કાલે સવારે વિનતા જુએ એ ઘોડાને તો ઘોડાની પૂંછડી કાળી દેખાય. સર્પ બોલ્યા, સારું, જેવું તમે કહ્યું છે અમે એવું જ કરશું. યોજના અનુસાર એ બધા જ નાગ ઘોડાની પૂંછડીએ વીંટળાઈ ગયા. પરિણામ સ્વરૂપ સવારે જ્યારે કદરુ અને વિનતાને ઘોડાની પૂંછડી કાળી બતાવી તો વિનતા હેરાન રહી ગઈ. સવાર પડી એટલે બંને ઘોડાને જોવા ગઈ તો કદરુએ વિનતાને ઘોડાની પૂંછડી કાળી બતાવી. આ જોઈને વિનતા તો થોડીવાર આશ્ચર્ય પામી અને વિનતા બોલી કે અરે, આવું કેવી રીતે થઈ શકે? કાલે તો આ ઘોડાની પૂંછડી સફેદ હતી. કદરુ બોલી કે તું સારી રીતે જોઈ લે વિનતા, ખાતરી કરી લે, ઘોડાની પૂંછડી પહેલેથી જ કાળી હતી. શરત અનુસાર તું હારી ચૂકી છે, માટે તારે હવે મારી દાસી બનીને જીવવું પડશે. મજબૂરીમાં આવીને વિનતાને કદરુની વાત સ્વીકાર કરવી પડી, શરત માનવી પડી. માતાને ઉદાસ જોઈને ગરુડે વિનતાને પૂછ્યું કે શું એવો કોઈ ઉપાય નથી માં
કે જેનાથી તમે એના દાસીપણાથી મુક્ત થઈ શકો? વિનતા બોલી, પુત્ર, તારા મોટા ભાઈ દ્વારા દેવામાં આવેલા શ્રાપ અનુસાર તું જ મને આ દાસીપણામાંથી મુક્ત કરાવી શકે છે. તું કદ્રુ પાસે જઈને આ શ્રાપથી મુક્ત થવાનો ઉપાય પૂછજે. તારે પૂછવો પડશે કે એ શું ઈચ્છે છે જેનાથી હું આ દાસીપણામાંથી મુક્ત થઈ જાઉં. જો કદ્રુ ખુશ થઈ ગઈ ને તો એ મને દાસીપણાથી મુક્ત કરી દેશે. ગરુડને જ્યારે બધી જ વાત ખબર પડી તો ગરુડ કદ્રુ પાસે પહોંચ્યા અને તેની માતાને શ્રાપ મુક્ત થવા માટે કદ્રુ સાથે આગ્રહ કરવા લાગ્યા. ગરુડ કહે છે કે શું એવું ન થઈ શકે કે તમે મારી માતાને તમારા દાસીપણામાંથી મુક્ત કરી દો? કદ્રુ બોલી, હા, થઈ શકે છે, જો તું મારા પુત્રોને અમૃત લાવીને દઈ દેતો. આ સાંભળી ગરુડ થોડી વાર તો વિચારમાં પડી ગયા. કદ્રુની યોજના તો કામ કરી ગઈ. એ તો આવું જ ઈચ્છતી હતી. અમૃત પીને તેના બધા જ બચ્ચા અમર થઈ જાય અને ગરુડ એનું કંઈ ન બગાડી શકે. પછી ગરુડ તેની માતા વિનતા પાસે આવ્યા અને કહે છે કે માતા, મને અમૃત ક્યાં મળશે જેને લાવીને હું તમને દાસીપણામાંથી મુક્ત કરાવી શકું? વિનતા બોલી, પુત્ર, અમૃત ક્યાં છે એ તો તારા પિતા જ બતાવી શકે છે. તું એની પાસે જા. તારી સહાયતા તારા પિતા જરૂર કરશે. કશ્યપ ઋષિ વનમાં તપસ્યા માટે ગયા હતા. ગરુડ મહર્ષિ કશ્યપ પાસે પહોંચ્યા અને કશ્યપ ઋષિને પ્રણામ કર્યા અને પછી કશ્યપ ઋષિ એના પુત્રને જોઈને બહુ ખુશ થયા, પ્રસન્ન થયા. ગરુડ બોલ્યા, પિતાશ્રી, હું અમૃત લાવીને મારી માતાને દાસીપણાથી મુક્તિ અપાવવા માંગુ છું. કૃપા કરી મને કહો કે અમૃત ક્યાં મળશે? કશ્યપ ઋષિ બોલ્યા કે દેવરાજ ઇન્દ્રએ અમૃતની સુરક્ષા માટે બહુ કઠોર પ્રબંધ રાખ્યો છે. ત્યાં સુધી પહોંચવું અત્યંત કઠણ છે. ગરુડ બોલ્યા, પિતાશ્રી, દેવરાજ ઇન્દ્રએ ભલે ગમે તેટલી કડી સુરક્ષા, કઠોર વ્યવસ્થા પ્રબંધ કર્યો હોય, પણ હું અમૃત લઈને જ આવીશ. તમે મને માત્ર એ સ્થાન ક્યાં છે એ કહો. પોતાના પુત્રના સાહસને જોઈને મહર્ષિ કશ્યપ બહુ ખુશ થયા અને એ તેમના પુત્રને ઇન્દ્રનું સરનામું એ ક્યાં છે એ એમણે કહ્યું. આ બાજુ દેવલોકમાં આ વાત ફેલાઈ ગઈ હતી. કશ્યપ ઋષિ અને વિનતાનો અજય પુત્ર પક્ષીરાજ ગરુડ અમૃતને લેવા દેવલોક આવી રહ્યા છે. દેવોએ અમૃતની ચારેય બાજુ કડક પહેરો લગાવી દીધો, સુરક્ષા કરી દીધી. હવે યુદ્ધ છેડાઈ ગયું. ગરુડ બધા જ દેવતાઓ પર ભારે પડી રહ્યા હતા. અંતમાં ગરુડે બધાને હરાવીને ધરાશય કરી દીધા અને તેમણે અમૃતનો ઘડો ઉઠાવ્યો અને તેમના ઘર તરફ ઉડી નીકળ્યા. ભગવાન વિષ્ણુ આ બધું જ જોઈ રહ્યા હતા. તેમણે જોયું કે ગરુડના હાથમાં અમૃતનો ઘડો છે, પણ તેણે અમૃતને હાથ પણ નથી લગાવ્યો. જો કે અમૃતના લોભથી તો દેવતાઓ પણ નથી બચી શકતા. અમૃત પીવા માટે બધા જ તડપતા હોય છે. વિષ્ણુ ભગવાન બહુ પ્રસન્ન થયા. ગરુડજીને શ્રી હરિ વિષ્ણુ સામે મળ્યા અને ગરુડજી બોલ્યા, હે નારાયણ, તમારા દર્શન થયા. હું ધન્ય થઈ ગયો. હે વિષ્ણુ ભગવાન, હું ધન્ય થઈ ગયો. એટલે શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, હું તમારી સત્ય, નિષ્ઠા, સાહસ અને દ્રઢ નિશ્ચયને જોઈને અતિ પ્રસન્ન છું. માંગો, તમારે મારી પાસેથી શું જોઈએ છે? ગરુડજી બોલ્યા, હે પ્રભુ, જો તમે મારાથી પ્રસન્ન છો તો મને તમારાથી ઉપર સ્થાન આપો અને હું અજર અમર થઈ જાઉં. ભગવાન વિષ્ણુ બોલ્યા કે એવું જ થશે, તથાસ્તુ. ગરુડનું સારું આચરણ જોઈને ભગવાન વિષ્ણુએ તેને મન ઈચ્છિત વરદાન આપ્યું. તેમણે ગરુડને તેમના ધ્વજ ઉપર સ્થાન આપ્યું અને ગરુડ અમર થઈ ગયા. ગરુડ બોલ્યા, પ્રભુ, તમે મને આ વરદાન આપીને સદા માટે તમારો બનાવી લીધો છે. હું પણ વચન આપું છું કે હવેથી હું સદાય તમારું વાહન બનીને તમારી સેવા કરીશ. ગરુડની ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ હસ્યા અને ત્યારથી જ ગરુડ સદા માટે ભગવાન વિષ્ણુના વાહન બની ગયા. ત્યાર પછી ગરુડજીને અમૃત લઈને નાગોને સોંપવાનું હતું. એ આગળ વધ્યા તો દેવરાજ ઇન્દ્રએ જોયું કે એ ગરુડથી તો જીતી ન શકે, તો ગરુડ સાથે વિનમ્રતાથી વાત કરી મિત્રતા જતાવી અને બોલ્યા, હે ગરુડ, તમે જેને અમૃત આપશો એ આ અમૃત પીને અમર થઈ જશે અને આપણા દુશ્મન બનેલા રહેશે.
માટે આને પાછું આપી દો મને. ગરુડ બોલ્યા કે હું પણ વચન અનુસાર નાગોને આપવા જઈ રહ્યો છું અમૃત, પણ દીધા પછી આને પાછું લેવા માટે તમારી સહાયતા જરૂર કરીશ, કારણ કે આ કળશ દીધા પછી જ મારી માં વિનતા શ્રાપથી મુક્ત થશે અને તેને દાસીપણામાંથી મુક્તિ મળશે. ઇન્દ્ર ભગવાન બહુ પ્રસન્ન થયા. ગરુડજીની વાત માની. પક્ષીરાજ ગરુડે તેમની પાસેથી વરદાન માંગ્યું કે આજથી શ્રાપ મારું ભોજન બને. ઇન્દ્રદેવે વરદાન દીધું. ગરુડ નાગો પાસે પહોંચ્યા. નાગોએ અમૃત લઈને વિનતાને દાસીપણાથી મુક્ત કરી દીધા. ગરુડે ચાલ ચાલી અને નાગોને કહ્યું કે સ્નાન કર્યા વગર જ તમે અમૃતપાન ન કરશો. સ્નાન વગેરે જ કાર્ય કરી અમૃતને ગ્રહણ કરજો, તો જ આનું ઉચિત ફળ મળશે. ગરુડ ભગવાનની ચાલ ચાલી એટલે ગરુડના કહેવાથી નાગો બધા સ્નાન કરવા માટે ચાલ્યા ગયા કે જેથી શુદ્ધ થઈને અમૃતપાન કરી શકે. આ બધો વચ્ચે મોકો જોઈને ગરુડની સલાહ અનુસાર ઇન્દ્ર ભગવાન આવ્યા અને અમૃતનો કળશ ઉઠાવીને ઉડી ગયા. ગરુડજીના સાહસ ભર્યા પ્રયાસના કારણે તેમની માતાને શ્રાપથી મુક્તિ મળી ગઈ અને અમૃત પણ સુરક્ષિત રહ્યું. સાથે વિષ્ણુ ભક્ત ભગવાનના આશીર્વાદ પણ ગરુડદેવને મળ્યા અને તે સદા માટે તેમનું વાહન બનીને સેવા કરવા લાગ્યા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. બોલો પક્ષીરાજ ગરુડની જય. મિત્રો, કેટલી સરસ મજાની આ વાર્તા હતી ગરુડજીના વિષ્ણુ ભગવાનનું વાહન બનવાની. તો મિત્રો, વાર્તા સારી લાગે તો કૃપા કરીને લાઈક કરજો, શેર કરજો, જેથી બધાને પણ આ માહિતી જાણવા મળે, અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.